વચ્ચે એક મહત્વપૂર્ણ સમાચાર પાટણથી, જ્યાં એચએનજીયુમાં પોલીસ સાથે ઘર્ષણનો એક કેસ, જેમાં એમએલએ કિરીટ પટેલ સહિત કોંગ્રેસના અન્ય કાર્યકર્તાઓને જામીન મળી ચૂક્યા છે। આ જામીન પ્રક્રિયામાં વિલંબ મામલે પોલીસ સામે ઉઠ્યા હતા સવાલો। કોર્ટે પૂર્વ એમએલએ ચંદનજી ઠાકોરના પણ જામીન મંજૂર કર્યા છે। દારૂકાંડ મામલે કોંગ્રેસના કાર્યકર્તા અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું। જામીન પર મુક્ત થયા બાદ કિરીટ પટેલનું આવ્યું છે નિવેદન। એચએનજીયુ દારૂકાંડ બાબતે કાર્યવાહી ન થાય ત્યાં સુધી તેમની લડત યથાવત રાખવામાં આવશે। દારૂકાંડ મામલે ડીજી ઓફિસ સુધી લડત પહોંચશે, આ કહેવું છે કિરીટ પટેલનું। કે યુનિવર્સિટીના સત્તાધીશોએ આ ચમરબંધીને પકડીને પોલીસ સ્ટેશને આપ્યો હતો। આ ચમરબંધીએ ખોટા અધિકારી હોવાની ઓળખ આપી હતી, ગાડી ચડાવી દેવાની એક અધ્યાપક ઉપર કોશિશ કરી હતી, પણ શા માટે આ ચમરબંધીને છોડવામાં આવ્યો છે અને શિક્ષણના ધામની અંદર જૈનાચાર્ય જેવા જૈન મુનિના નામે સંકળાયેલી આ યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના હિત સાથે શા માટે ચેડો કરવામાં આવે છે, એનો જવાબ હર્ષ સંઘવી માનનીય ગૃહમંત્રી આપે। જો આગામી સમયની અંદર હજુ પણ યુનિવર્સિટીની અંદર જે ભ્રષ્ટાચાર ચાલી રહ્યો છે, જે રીતે ખુલ્લેઆમ દાદાગીરી ચાલી રહી છે, યુનિવર્સિટીની અંદર 4 વાર દારૂ પકડાય, એ બાબતે કોઈ કાર્યવાહી નહીં થાય અને ખરેખર સરસ્વતીનું ધામ એ સરસ્વતીનું ધામ નહીં બને તો આગામી સમયની અમે ડીજી ઓફિસમાં કે ગુજરાતની ઉત્તર ગુજરાતની જનતાને સાથે લઈને આયોજનપૂર્વકના આંદોલન કરીશું। એમને જે જામીન આપવા માટેની જે નિયમો પ્રમાણે પાત્રતા હતી એ પ્રમાણે એમને જામીન આપ્યા છે। એટલે મીડિયાનો પોલીસ તંત્રનો આભાર માની। આવી ઘટનાઓ જ્યારે બનતી હોય ત્યારે જે મૂળ ઘટનાથી ભટકીને આ બાબતમાં જે ટાઈમે ગુનેગારો ઉપર મેં અગાઉ કહ્યું એ પ્રમાણે ફરિયાદ ન થઈ, અને સ્વાભાવિક છે કે એક શિક્ષણની સંસ્થા હોય, યુનિવર્સિટી હોય, અને એની અંદર જ્યારે આવી બદલીઓ થતી હોય ત્યારે આપણા ભાવિ પેઢીને